હેલો ફ્રેન્ડ્સ, એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સના જીટીયુ પેપર સોલ્યુશન સિરીઝમાં તમારું સ્વાગત કરું છું. હું શિવમ મોદી અને આજના વિડીયોમાં એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સના વિન્ટર 2023ના પેપરના 6 ન્યુમેરિકલ્સ સોલ્વ કરીશું. સો ફ્રેન્ડ્સ, લેટ્સ બિગિન. એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ પેપર નંબર 2 જીટીયુ વિન્ટર 2023 એક્ઝામ્પલ નંબર 1 કે જે ક્વેશ્ચન નંબર 2C ઓરમાં પૂછાયેલો છે ગેસ ટર્બાઇન યુનિટનો. એમાંથી આપણે ગુજરાતીમાં રકમ વાંચીએ. ગેસ ટર્બાઇન યુનિટમાં ટર્બાઇનમાંથી ગેસનો ફ્લો 15 kg પર સેકન્ડ છે અને ટર્બાઇન દ્વારા જે જનરેટ થતો પાવર 12,000 કિલોવોટ છે. ગેસના ઇનલેટ અને આઉટલેટની એન્થાલ્પી અનુક્રમે આપેલી છે 1260 કિલોજૂલ પર કેજી અને 400 કિલોજૂલ પર કેજી. ઇનલેટ અને આઉટલેટ પરનો વેલોસિટી આપેલી છે ગેસની 50 મીટર પર સેકન્ડ એન્ડ 110 મીટર પર સેકન્ડ. તો ટર્બાઇનની નીકળતી ગરમીનો દર એન્ડ ઇનલેટ પાઇપનું એરિયા શોધો. તો ફ્રેન્ડ્સ, સૌપ્રથમ ડેટા ગિવનમાં શું આપેલું છે તે લખી નાખીએ. માસ ઓફ ગેસ ફ્લો 15 kg પર સેકન્ડ, વર્ક ડન આપેલું છે 12,000 કિલોવોટ. એન્થાલ્પીની કન્ડિશન્સ આપેલી છે 1 અને 2 પોઈન્ટે H1 અને H2 અનુક્રમે લખી નાખીએ. દેન વેલોસિટી V1 50 મીટર પર સેકન્ડ, દેન વેલોસિટી V2 110 મીટર પર સેકન્ડ, વોલ્યુમ એટ ઇનલેટ 0.45 મીટર ક્યુબ પર કેજી. તો હવે આપણે એક્ઝામ્પલ ગણવાનું સ્ટાર્ટ કરીએ. હીટ રિજેક્શન Q2. તો mCp ડેલ્ટા ટી આપણને ખબર છે ઇક્વેશન, અને Cp ડેલ્ટા ટી દેટ ઇઝ એન્થાલ્પી. તો માસ ઓફ ગેસ ઇન બ્રેકેટ H1 માઇનસ H2. તો Q2 આપણને મળી જશે, એમાં જે આપણે વેલ્યુ પુટઅપ કરીએ 15 જે માસ ઓફ ગેસ છે, H1 1260 માઇનસ 400. તો Q2 આપણને મળશે 12,900 કિલો જૂલ પર સેકન્ડ, અને કિલોવોટમાં પણ એટલા જ થશે, કિલો જૂલ પર સેકન્ડ દેટ ઇઝ 1 કિલોવોટ, અને આન્સર આપણને મેગાવોટમાં મળી ગયો છે. રો જે છે ડેન્સિટી એટ ધ ઇનલેટ કેજી પર મીટર ક્યુબમાં હશે. વી છે ઇનલેટ સ્પેસિફિક વોલ્યુમ એટ ધ ઇનલેટ મીટર ક્યુબ પર કેજી. આપણને ખબર છે ડેન્સિટી ઇઝ અ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ વોલ્યુમ, સ્પેસિફિક વોલ્યુમ. તો આપણે લખી શકીએ માસ m ઇઝ ઇક્વલ ટુ એરિયા એટ ઇનલેટ ડિવાઇડેડ બાય વોલ્યુમ એટ ઇનલેટ. તો આ રીતના આપણને આન્સર મળશે ફાઇનલી. એરિયા ઇનલેટ આગળનો એરિયા છે ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ વોલ્યુમ ઇનલેટ. તો માસ અને વોલ્યુમનો આપણે ડેટા મૂકી દીધો, એની ફિગર મૂકી દીધી. 15 માસ આપેલું છે કેજી પર સેકન્ડ અને વોલ્યુમ આપણને આપેલું છે 0.45 મીટર ક્યુબ પર કેજી. તો એરિયા આપણને મળી જશે 6.75 મીટર સ્ક્વેર. તો 2 થી 2 આન્સર આપણને મળી ગયા છે. તો આ રીતના એક્ઝામ્પલ ગણીશું. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2 જે છે ક્વેશ્ચન 3C ઓરમાં પૂછાયેલો છે કે એક ઇન્વેન્ટર એવો દાવો કરે છે કે તેનું એન્જિન 270 કેલ્વિન તાપમાને 130 કિલો જૂલ એનર્જી લે છે અને 220 કેલ્વિન તાપમાને 35 કિલો જૂલ એનર્જીને રિજેક્ટ કરે છે અને 22 kWh પર કામ કરે છે. ઇટ ડિલિવર્સ 22 kWh વર્ક. તો શું સૈદ્ધાંતિક રીતે આ એન્જિન પોસિબલ છે? ઇટ ઇઝ પોસિબલ ઓર નોટ, એની પોસિબિલિટી ચેક કરવાની છે. તો 1 બાય 1 ડેટા ગિવન આપણે લખી નાખીએ છીએ. Q1 આપેલું છે 130 કિલો જૂલ, Q2 આપણને આપેલું છે 35 કિલો જૂલ, T1 એનું ટેમ્પરેચર છે 270, T2 આપેલું છે 220 કેલ્વિન. તો અહીંયા આપણે જોઈશું સોર્સમાંથી એ 270 ટેમ્પરેચરે હીટ એનર્જી રિસીવ કરે છે, બરાબર, 150 કિલો જૂલ જેટલી. અને આ જે હીટ એન્જિન છે આટલું વર્ક પ્રોડ્યુસ કરે છે 22 kWh જેટલું, અને Q2 એ સિંકમાં રિજેક્ટ કરે છે. તો આની પોસિબિલિટી ચેક કરવાની છે કે આ એન્જિન ખરેખર પોસિબલ છે કે નહીં. વર્ક ડન 22 kWh. હવે આ kWh એ યુનિટ છે કે એક કલાકમાં કેટલા કિલોવોટ એનર્જી યુઝ કરીએ છીએ. તો આપણને એને કિલો જૂલમાં કન્વર્ટ કરવા માટે 3600 વડે મલ્ટીપ્લાય કરવું પડશે. તો 22 ગુણ્યા 3600, તો આપણને આન્સર મળશે 79,200 કિલો જૂલ. ઇક્વેશનમાં આપણે આનો યુઝ કરીશું એકચ્યુઅલ એફિશિયન્સી
ઇટા ઇઝ ઇક્વલ ટુ રેશિયો ઓફ વર્ક ડન ડિવાઇડેડ બાય હીટ સપ્લાય, જે સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે અને કાર્નોટ એફિશિયન્સીનું ઇક્વેશન છે T1 કે જે 270 માઇનસ T2 220 કેલ્વિન ડિવાઇડેડ બાય T1. તો આ ઇક્વેશનનો યુઝ કરીને આપણે એને આઈડિયલી પોસિબિલિટી ચેક કરીશું. તો સૌપ્રથમ કાર્નોટ એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરીશું. T1 અને T2ની વેલ્યુ પુટ કરીશું તો આપણને કાર્નોટ એફિશિયન્સીનું ઇક્વેશન મળશે 18.51%. નાવ એકચ્યુઅલ એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરીશું કે કાર્નોટ અને પછી કમ્પેર કરીશું બંનેની એફિશિયન્સીને. વર્ક ડન આપણને ખબર છે 79 કિલો જૂલ, જે આપણે ડેટા ગિવનમાં લખી નાખ્યું છે, અને ડિવાઇડેડ બાય હીટ સપ્લાયડ. તો હીટ સપ્લાય અહીંયાથી Q1 જેટલો હીટ સપ્લાયડ કેટલો થશે તો 130 કિલો જૂલ જેટલો હીટ સપ્લાય આપેલો છે. તો આપણને એફિશિયન્સી જો 60,000 એફિશિયન્સી મળે છે. તો એ પોસિબલ ક્યારેય ના હોય. 60,000 એફિશિયન્સી 100ની અંદર હોય. તો ધીસ એબોવ એફિશિયન્સી ઇઝ પ્રેક્ટિકલી impossible. So according to second law of thermodynamics, this engine is impossible because actual efficiency exceeds maximum possible Carnot efficiency. એટલે એવું કહેવા માંગે છે કે જે એકચ્યુઅલ એફિશિયન્સી છે આ હીટ એન્જિનની એ કાર્નોટ એફિશિયન્સી કરતાં ઓછી જ હોવી જોઈએ, ત્યારે આ એન્જિન પોસિબલ છે, અધરવાઇઝ આ એન્જિન પોસિબલ નથી. તો આ રીતના બી એક્ઝામ્પલ પૂછાતા હોય છે ફ્રેન્ડ્સ. નેક્સ્ટ એક્ઝામ્પલ થર્ડ કે જે ક્વેશ્ચન નંબર 4C પૂછાયેલો છે. તો રકમ વાંચીએ. 3 બાર પ્રેશર નિરપેક્ષ અને 45 ડિગ્રી સેલ્સિયસની તાપમાનના વાતાવરણીય દબાણ પર 4 kg હવા એર એ કોન્સ્ટન્ટ પ્રેશર પર વિસ્તૃત થાય છે, એક્સપાન્શન થાય છે એનું, જ્યાં સુધી તેનું વોલ્યુમ પ્રારંભિક એટલે ઇનિશિયલ વોલ્યુમના 4 ગણું ન થાય ત્યાં સુધી એ એક્સપાન્ડ થાય છે. 4 kg ઓફ એર at atmospheric pressure of 3 bar absolute and temperature of 45 degree Celsius is expanded at constant pressure till જ્યાં સુધી its volume becomes 4 times of initial volume. તો ફ્રેન્ડ્સ એની આંતરિક ઉર્જામાં ફેરફાર ડેલ્ટા યુ શોધવાનો છે. સેકન્ડ એન્થાલ્પીમાં ફેરફાર ડેલ્ટા એચ ફાઇન્ડ આઉટ કરવાનો છે, અને ફાઇનલ વોલ્યુમ શોધવાનું છે અને વર્ક ડન. 4 વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એની પહેલાં આપણે ડેટા ગિવન લખી નાખીએ છીએ. તો માસ ઓફ એર આપેલો છે 4 kg, P1 3 બાર 3 મલ્ટીપ્લાય 10⁵ પાસ્કલ, એમાં આપણે પાસ્કલમાં કન્વર્ટ કરી દીધું એને. T1 ટેમ્પરેચર આપેલું છે જેને કેલ્વિનમાં કન્વર્ટ કર્યું. નાવ એપ્લાય ચાર્લ્સ લો. અહીં ચાર્લ્સ લો એપ્લાય થશે કારણ કે વોલ્યુમ અને ટેમ્પરેચરના રિલેટેડ વાત કરવામાં આવી છે. અગર જો પીવી પ્રેશર અને વોલ્યુમની વાત કરવામાં આવી હોત તો બોયલ્સ લો એપ્લાય થાત, અને ગેલ્યુશેક લો ત્યારે એપ્લાય થાત કે જ્યારે પ્રેશર અને ટેમ્પરેચર વચ્ચે વાત થાત. તો હિયર વી એપ્લાઇંગ ચાર્લ્સ લો. V is directly proportional to T. V removing the constant, તો V divided by T is equal to constant. તો આ રીતે ઇક્વેશન પ્રિપેર થશે. V1 divided by T1 is equal to V2 divided by T2 is equal to constant. તો આ રીતે આપણે ઇક્વેશન લખી શકીશું, અને એના બેસિસ ઉપરથી વેલ્યુ T1 આપણને ખબર છે તો T2 ફાઇન્ડ આઉટ થશે 1272 કેલ્વિન. બીકોઝ V2 બાય V1 અહીં આપણને કન્ડિશન કીધી હતી કે જ્યાં સુધી વોલ્યુમ પ્રારંભિક વોલ્યુમના 4 ગણું ન થાય. ઓકે, તો V2 બાય V1 થશે 4. T1ની વેલ્યુ આપણને 318 એ આપી દીધેલી છે, અને T2 આપણને ફાઇન્ડ આઉટ થશે 1272 કેલ્વિન. નાવ આર CP માઇનસ CV. તો CP છે સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર, અને CV જે છે સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ. તો બંનેનું વેલ્યુ આપણને ખબર છે સ્ટાન્ડર્ડાઇઝ, આ યાદ રાખવાની છે વેલ્યુ. CP આપણને ખબર છે 1.002, અને CV એ એરની CV સ્ટાન્ડર્ડ આ યાદ રાખવાની છે મિત્રો. તો આર આપણને મળી જશે 0.288 કિલો જૂલ પર કેજી કેલ્વિન. સ્ટાન્ડર્ડ ઇક્વેશન હવે આપણે એપ્લાય કરીએ. P1 V1 ઇઝ ઇક્વલ ટુ MRT1. V1 આપણને ખબર છે 1.22 મીટર ક્યુબ. તો V2 આપણને મળી જશે જે 4 ટાઈમ્સ છે. ઓકે, 4.88 મીટર ક્યુબ એનો આન્સર આપણને મળી જશે. નાવ ડેલ્ટા યુ કેલ્ક્યુલેટ કરવાનું છે. તો ડેલ્ટા યુનું ઇક્વેશન છે mCV ડેલ્ટા ટી. તો m જે છે એ માસ ઓફ એર, CV એ સ્પેસિફિક હીટ એટ
કોન્સ્ટન્ટ વોલ્યુમ અને ડેલ્ટા ટી એ ટેમ્પરેચર ડિફરન્સ છે. એમ હશે કેજીમાં, સીવી હશે કિલો જૂલ પર કેજી કેલ્વિન, કે જે આ 0.714 છે, અને ડેલ્ટા ટી ટેમ્પરેચર ડિફરન્સ એ કેલ્વિનમાં હશે. તો બધાની વેલ્યુ પુટ કરી 1 by 1. એમ માસ ઓફ એર 4, સીવીની વેલ્યુ પુટ કરી, દેન ટેમ્પરેચર ડિફરન્સ T2 માઇનસ T1. તો T2 ફાઇન્ડ આઉટ કર્યું 1272 માઇનસ 318 આપેલું છે. તો આપણને ડેલ્ટા યુ મળી ગયું છે. ફર્સ્ટ આન્સર આંતરિક ઉર્જામાં ફેરફાર, ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી 2724.62 કિલો જૂલમાં આપણને આન્સર મળશે. નાવ ડેલ્ટા એચ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો ડેલ્ટા એચ એમસીપી ડેલ્ટા ટી. ડેલ્ટા યુનું ઇક્વેશન હતું એમસીવી ડેલ્ટા ટી અને ડેલ્ટા એચનું ઇક્વેશન છે એમસીપી ડેલ્ટા ટી. તો પાછી 1 by 1 પુટ કરીએ. વેલ્યુ બીજી બધી સેમ રહેશે, ખાલી સીપી 1.002 બદલાશે. તો આપણને આન્સર મળશે ડેલ્ટા એચનો એન્થાલ્પીમાં થતો ફેરફાર 3823.63 કિલો જૂલ. તો સેકન્ડ નંબરનો પણ આન્સર મળી ગયો છે. નાવ વર્ક ડન. તો વર્ક ડનનું એક ઇક્વેશન છે કે એન્થાલ્પીમાં થતો ફેરફાર માઇનસ ઇન્ટરનલ એનર્જીમાં થતો ફેરફાર. તો બંનેનો ડિફરન્સ આવશે 1059.01 કિલો જૂલ. સેકન્ડ મેથડ અહીં આપણે એપ્લાય કરીએ છીએ. તો W ઇઝ ઇક્વલ ટુ પ્રેશર P કૌંસમાં V2 માઇનસ V1. તો પ્રેશર આપણને ખબર છે 3 × 10⁵ પાસ્કલમાં. V2 આપણને ખબર છે 4.88 મીટર ક્યુબ અને માઇનસ 1.22 જે વોલ્યુમ ફાઇન્ડ આઉટ કર્યું. તો બી સેમ આપણને આન્સર મળશે. જે પી છે પ્રેશર છે પાસ્કલમાં આપેલું છે, વોલ્યુમ જે છે એ આપણને આપેલું છે મીટર ક્યુબમાં. તો આપણને આન્સર મળશે ન્યૂટન મીટરમાં અથવા તો જૂલમાં. એને આપણે કિલો જૂલમાં કન્વર્ટ કરીશું એટલે 1098 કિલો જૂલ મળશે, જે નિયર અબાઉટ વર્ક ડન સેમ વેલ્યુ છે. તો આ રીતના મેં સેકન્ડ મેથડ પણ તમને બતાવી હાઉ ટુ કેલ્ક્યુલેટ ધી વર્ક ડન. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4 છે કે જે ક્વેશ્ચન નંબર 4C ઓરમાં પૂછાયેલો છે. રકમ આ રીતના આપેલી છે કે 0.6 લીટર ગેસ 1 બાર સંપૂર્ણ દબાણ અને 40 ડિગ્રી સેલ્સિયસના તાપમાન પર છે. તે 0.2 લીટર સુધી પોલીટ્રોપિકલી એને કોમ્પ્રેસ કરવામાં આવે છે. જો કોમ્પ્રેશન પ્રક્રિયાનો ઇન્ડેક્સ 1.3 લેવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન કરવામાં આવેલ કાર્ય વર્ક શોધવાનું છે, વર્ક ડન, અને હીટ ટ્રાન્સફર રેટ શોધવાનું છે. વેલ્યુ સીવીની આપી દીધેલી છે આપણને 0.713 કિલો જૂલ પર કેજી એન્ડ આર ગેસ કોન્સ્ટન્ટ આપેલો છે 0.287 કિલો જૂલ પર કેજી. તો સૌપ્રથમ ડેટા ગીવન આપણે વ્યવસ્થિત લખી નાખીએ. P1 1 બાર, V1 આપેલું છે 0.6 લીટર. હવે આ વેલ્યુ લીટરમાં આપેલી છે તો એને આપણે મીટર ક્યુબમાં કન્વર્ટ કરવા માટે 1000 વડે ડિવાઈડ કરીશું. તો 0.6 મલ્ટીપ્લાય 10⁻³ મીટર ક્યુબ થશે. T1 ટેમ્પરેચર કન્ડિશન આપી છે 40 ડિગ્રી સેલ્સિયસ, જેને કેલ્વિનમાં રૂપાંતર કર્યું 313 કેલ્વિન. તો P2 આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. V2 આપણને ખબર છે 0.2 લીટર. ઓકે, તો 0.2 એને મીટર ક્યુબમાં સિમિલર વેમાં કન્વર્ટ કરીશું અને T2 વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો સ્ટાન્ડર્ડ આપણને આ જે પોલીટ્રોપિક પ્રોસેસનું ઇક્વેશન ખબર છે. જે પ્રોસેસ આવે છે પોલીટ્રોપિક, એમાં ટેમ્પરેચર વર્સિસ વોલ્યુમ અને વર્સિસ પ્રેશરનું રિલેશન બતાવી દેવામાં આવ્યું છે. તો અહીં ટેમ્પરેચર અને વોલ્યુમના ડેટા આપેલા છે. તો 313 T1 અને T2 અહીંયાથી ફાઇન્ડ આઉટ થશે. V2 અને V1ની વેલ્યુ બેઉ નોન છે. તો V2 0.2 મલ્ટીપ્લાય બાય 10⁻³ અને V1ની વેલ્યુ પણ ખબર છે 0.6 10⁻³ તો એનું અને પોલીટ્રોપિક N જે ઇન્ડેક્સ આપેલો છે, N આપણને ઇન્ડેક્સ આપી દીધેલો છે 1.3. તો એ વેલ્યુ પુટ કરવાથી આપણને T2ની વેલ્યુ મળશે 435.19 કેલ્વિન. ઠીક, નેક્સ્ટ સિમિલર ઇક્વેશન એપ્લાય કરીશું આપણે વોલ્યુમ અને પ્રેશર માટે. તો એ ઇક્વેશન એપ્લાય કર્યું. એની અંદર વોલ્યુમના ડેટા મેં પુટ કર્યા અને પ્રેશર. તો P2 પ્રેશર, P1 પ્રેશર 1 બાર ખબર છે, તો P2
4.17 બાર મને મળી ગયું છે. આપણી પાસે ટેમ્પરેચર અને પ્રેશરના બંને ડેટા આવી ગયા છે. તો ગેસ ઇક્વેશન, આઈડિયલ ગેસ ઇક્વેશન એપ્લાય કરશું. P1V1 ઇઝ ઇક્વલ ટુ MRT. તો વેલ્યુ પુટ કરીએ. P1ની વેલ્યુ છે 1 બાર, પાસ્કલમાં મૂકવાનું છે તો 1 × 10⁵. V1 તો V1 આપણને આપેલું છે 0.6, એ મીટર ક્યુબમાં મૂકવાની છે તો આખી આ વેલ્યુ મૂકી દીધેલી છે. R આપણને ખબર છે 287 જૂલ પર કેજીમાં મૂકવાનું છે, બરાબર. અહીંયા 0.287 છે એટલે આપણે ડાયરેક્ટ 287 જૂલ પર કેજીમાં વેલ્યુ પુટ કરી દીધી. અને ટેમ્પરેચર 313 કેલ્વિન. તો આપણને માસ ઓફ ગેસ મળી જશે 6.67 × 10⁻⁴ kg. નેક્સ્ટ આપણે વર્ક ડનનું ઇક્વેશન ખબર છે P1V1 - P2V2 ડિવાઇડેડ બાય n-1. તો બધા જ ડેટા મૂકી દીધા 1 બાય 1. P1નો ડેટા મૂક્યો છે એ કિલો પાસ્કલમાં, કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર. V1નો ડેટા મીટર ક્યુબમાં મૂકેલો છે. સિમિલરલી P2નો ડેટા મેં મૂકેલો છે. ઓકે, P2 આપણને મળ્યું હતું 4.17 બાર. તો મલ્ટીપ્લાય બાય 100 કરવાથી આપણને કિલો પાસ્કલમાં ડેટા મળી જશે. અને V2ની વેલ્યુ સિમિલર વે મીટર ક્યુબમાં પુટ કરી અને વર્ક ડન મને મળ્યું છે 0.078. તો માઇનસ સાઇન શું ઇન્ડિકેટ કરે છે? આપણને વર્ક ડન માઇનસમાં મળશે. તો સિસ્ટમ એ પાવર લઈ રહી છે. ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી ફાઇન્ડ આઉટ કરીએ. ડેલ્ટા યુ mCV ડેલ્ટા ટી. તો T2 - T1. હવે એમની વેલ્યુ ખબર છે આપણને, અહીંયા ફાઇન્ડ આઉટ કરી. સીવીની વેલ્યુ ખબર છે જે આપી દીધેલી છે રકમમાં 0.713. અને T1ની વેલ્યુ ખબર છે કેલ્વિનમાં 435 T2 છે અને 313 એ T1 ટેમ્પરેચર છે. તો આપણને ડેલ્ટા યુની વેલ્યુ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી મળી ગઈ છે 0.05811 કિલો જૂલ. હીટ ટ્રાન્સફર, થર્મોડાયનેમિકનો ફર્સ્ટ લો આપણે એપ્લાય કરીશું. હીટ ટ્રાન્સફર Q ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન પ્લસ ઇન્ટરનલ એનર્જી. તો હવે આપણી પાસે વર્ક ડન પણ છે અને ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી છે. તો બંનેનો સરવાળો કરીશું તો આપણને હીટ ટ્રાન્સફર રેટ મળશે 0.1361 કિલો જૂલ. ઓકે, તો આ રીતના જે એક્ઝામ્પલ કેરીડ આઉટ થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5 કે જે ક્વેશ્ચન 5C પૂછાયેલો છે. હોટ એર એન્જિન એ બ્રેટન સાયકલ ઉપર કામ કરી રહ્યું છે. બ્રેટન સાયકલ અહીંયા દર્શાવવામાં આવી છે મિત્રો, જેનો પ્રેશર રેશિયો આપેલો છે 3 બાર. જો એડિયાબેટિક કમ્પ્રેશન અને એક્સપાન્શન પહેલાંનું તાપમાન 298 કેલ્વિન અને 923 કેલ્વિન હોય રિસ્પેક્ટિવલી, તો ફાઇન્ડ આઉટ કરો હીટ સપ્લાય, હીટ રિજેક્ટ અને વર્ક ડન પર કેજી ઓફ એર ફાઇન્ડ આઉટ કરવાનું છે. અને ફાઇનલી 4th નંબરે થર્મલ એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરવાની છે. સીપી અને સીવી એ સ્ટાન્ડર્ડ આપી દીધેલી છે એરની. સીપી અને સીવી અનુક્રમે આપી દીધેલી છે 1.0 કિલો જૂલ પર કેજી કેલ્વિન અને સીવી આપેલી છે 0.715 કિલો જૂલ પર કેજી કેલ્વિન. તો ફાઇનલી આપણે ડેટા ગિવનમાં શું આપેલું છે એ લખી નાખીશું. અને આ બાજુ બ્રેટન સાયકલ બતાવવામાં આવેલી છે કે 1 to 2 એ કમ્પ્રેશન થશે, 2 to 3 હીટ સપ્લાયડ, 3 to 4 એક્સપાન્શન થશે ટર્બાઇનમાં જેમાં વર્ક ડન મળશે અને 4 to 1 એ પાછું હીટ રિજેક્શન છે. તો પીવી અને ટીએસ ડાયાગ્રામ પ્રોપરલી સ્ટડી કરી દેવાના છે. ડેટા ગિવન T1 ટેમ્પરેચર, તો આ 1 નંબરના ટેમ્પરેચર જે 1 કન્ડિશન છે એ 298 કેલ્વિન અને T3 છે, બરાબર. T3 એટલે એક્સપાન્શન પહેલાંનું ટેમ્પરેચર આપણને આપેલું છે 923 કેલ્વિન. ગામા આપણને ખબર છે કે સીપી ડિવાઇડેડ બાય સીવી થશે. તો આ બંનેનો રેશિયો ઉપરથી આપણને ગેમા મળી જશે 1.39, જે નિયર અબાઉટ 1.4 થાય છે. તો ડાયરેક્ટલી આપણે 1.4 પણ એની વેલ્યુ લઈ શકીએ છીએ. સીપી અને સીવી આપી દીધેલી છે. સો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ T2 એન્ડ T4. આપણને T2 અને T4ની વેલ્યુ ખબર નથી, તો જે ફાઇન્ડ આઉટ કરવાની છે. T1 અને T3ની આપી દીધી, તો સ્ટાન્ડર્ડ ઇક્વેશન આ પ્રમાણે આપણે એપ્લાય કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ T2 જે ટેમ્પરેચર અને પ્રેશરને ઇક્વલ કરવાથી આ વેલ્યુ મળી જશે. તો T2 એટલે મતલબ આ ઇક્વેશનને આપણે ઉલટું કરીએ, 298 એ T1ની વેલ્યુ મૂકી
અને P2/P1 ખબર છે પ્રેશર રેશિયો 3 આપેલો છે. ઓકે, બ્રેટન સાયકલ પર 3ના પ્રેશર રેશિયો પર કામ કરે છે. ઓકે, એટલે 3 અહીંયા વેલ્યુ પુટ કરી છે. ગામાની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી 1.39 -1 ડિવાઇડેડ બાય 1.39, તો T2ની વેલ્યુ મળશે 407.56 કેલ્વિન. સિમિલર વે T4 ટેમ્પરેચર ફાઇન્ડ આઉટ કર્યું 674.87 કેલ્વિન. અને ત્યારબાદ હીટ એનર્જી સપ્લાય, તો સપ્લાય એ 2 to 3માં થાય છે, એટલે એનું ઇક્વેશન Q ઇન ઇઝ ઇક્વલ ટુ CP ઇન બ્રેકેટ T3 - T2 એ ઇક્વેશન થશે. હવે T3ની વેલ્યુ મોટી છે એટલે આપણે એને પહેલાં મૂકીએ છીએ 923 જે રકમમાં આપેલી છે ઓલરેડી, અને T2ની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી 407.56. તો હીટ સપ્લાય આપણને મળશે 515.44 કિલોજૂલ પર કેજી, અને હીટ રિજેક્શન થાય છે 14, બરાબર, 4 to 1, તો T4 - T1 લેવામાં આવશે. તો વેલ્યુ પુટઅપ કરીએ, CPની વેલ્યુ પુટ કરી 1.0, દેન T4ની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી હતી 674 માઇનસ T1ની વેલ્યુ આપી હતી 298 કેલ્વિન. તો આપણને હીટ રિજેક્શન મળી જશે 376.87 કિલોજૂલ પર કેજી. તો નેટ વર્ક ડન શું થશે? હીટ સપ્લાય માઇનસ હીટ રિજેક્શન. તો આપણને વર્ક ડન મળી જશે 139 કિલોજૂલ. નેક્સ્ટ એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરવાની છે. તો કોઈ પણ એફિશિયન્સીનું ઇક્વેશન આપણને ખબર છે, વર્ક ડન ડિવાઇડેડ બાય હીટ સપ્લાયડ. ઓકે, તો વર્ક ડન આપેલું છે, વર્ક ડન ઓલરેડી આપણે ફાઇન્ડ આઉટ કર્યું 139 ડિવાઇડેડ બાય હીટ સપ્લાય બી ફાઇન્ડ આઉટ કર્યો છે. તો ડાયરેક્ટ વેલ્યુ પણ આપણે વર્ક ડનની પુટઅપ કરી નાખીએ 139 ડિવાઇડેડ બાય 515 એ હીટ એનર્જી સપ્લાય છે. તો 26.96 એપ્રોક્સિમેટલી 27% આ ગેસ ટર્બાઇનની એફિશિયન્સી થશે બ્રેટન સાયકલની. તો આ રીતના થર્મોડાયનેમિક્સમાં બહુ ઇઝી એક્ઝામ્પલ પૂછાતા હોય છે પેપરમાં. હાલ અત્યારે વિન્ટર 2023નો પેપર ડિસ્કશન થઈ રહ્યો છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 6 કે જે ક્વેશ્ચન નંબર 5C ઓરમાં પૂછાયેલો છે કે વન ઓફ ધ એન્જિન મેન્યુફેક્ચરર કંપની ક્લેમ્સ, કે એક એન્જિન ઉત્પાદક કંપની એવો દાવો કરે છે કે તેનું એન્જિન વધુ 2400 ડિગ્રી સેલ્સિયસ અને સૌથી નીચા તાપમાન 400 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે કામ કરે છે. ટેમ્પરેચર રેન્જ મિત્રો આપી દીધેલી છે. આ સોર્સ ટેમ્પરેચર છે અને આ સિંક ટેમ્પરેચર છે. જો તે 1 કલાક દરમિયાન 0.2 kg પર અવર ફ્યુઅલમાંથી 2.5 કિલોવોટ પાવર ઉત્પન્ન કરે તો ઈંધણની કેલેરિફિક વેલ્યુ પણ આપી દે. તો આ દાવો શક્ય છે કે નહીં એ આપણે પ્રૂફ કરવાનું છે. ઓકે, તો ફ્યુઅલની સ્પેસિફિક વેલ્યુ આપી દીધેલી છે, અને સૌપ્રથમ આપણે એન્જિનનો ડાયાગ્રામ જોઈ લઈએ. તો આ રીતે હીટ એન્જિન છે, આ સોર્સ ટેમ્પરેચર આપ્યું છે 2400 ડિગ્રી સેલ્સિયસ, તો આપણે એને કેલ્વિનમાં બી કન્વર્ટ કર્યું, અને એટમોસ્ફિયરમાં જે ડમ્પ કરે છે સિંક ટેમ્પરેચર 400 આપ્યું છે, તો એને આપણે 673 કેલ્વિનમાં રૂપાંતર કર્યું. એ હીટ એન્જિન વર્ક ડન આપે છે 2.5 કિલો વોટ. કેલરીફિક વેલ્યુ પણ આપી દીધેલી છે. તો સૌપ્રથમ આપણે ડેટા ગિવન લખી નાખીએ. T1 અને T2 ઓલરેડી કેલ્વિનમાં આપણે કન્વર્ટ કરી દીધા છે. તો આવો કોઈ પણ એક્ઝામ્પલ આવે તો ત્યારે એને એકચ્યુઅલ એફિશિયન્સી અને કાર્નોટ એફિશિયન્સી સાથે કમ્પેર કરવાનું છે. આ એકચ્યુઅલ એફિશિયન્સી જે મળે એ કાર્નોટ એફિશિયન્સી કરતાં ઓછી હોવી જોઈએ, ત્યારે એ હીટ એન્જિન પોસિબલ છે. ઓકે, તો એકચ્યુઅલ એફિશિયન્સીનું ઇક્વેશન છે વર્ક ડન ડિવાઇડેડ બાય હીટ સપ્લાયડ, અને કાર્નોટ એફિશિયન્સી કે જે આઈડિયલ એફિશિયન્સી છે એનું ઇક્વેશન છે T1 - T2 ડિવાઇડેડ બાય T1. તો સૌપ્રથમ કાર્નોટ એફિશિયન્સી કેલ્ક્યુલેટ કરીએ છીએ. તો કાર્નોટ એફિશિયન્સી ઈટા, T1 ટેમ્પરેચર ખબર છે 2673, T2 ટેમ્પરેચર ખબર છે 673 કેલ્વિન, તો આપણને કાર્નોટ એફિશિયન્સી મળશે 74.81%. ઓકે, હવે આ એન્જિનનો એકચ્યુઅલ પાવર આઉટપુટ આપણને આપેલો છે 2.5 કિલોવોટ, અને ડ્યુરેશન 1 અવરમાં 3600 સેકન્ડ હોય, તો આપણને કિલો જૂલમાં એ વેલ્યુ મળી જશે. ટોટલ આઉટપુટ એનર્જી 2.5 કિલોવોટ ગુણ્યા 3600 સેકન્ડ વડે મલ્ટીપ્લાય કરશું એટલે 9000 કિલો જૂલ એનર્જી મળી ગઈ છે. કારણ કે આ કિલોવોટ છે એ કિલો જૂલ પર સેકન્ડ કહેવાય, તો એને 3600 વડે મલ્ટીપ્લાય કરશું તો આન્સર કિલો જૂલમાં આપણને મળી જશે. માસ ઓફ ફ્યુઅલ, તો ફ્યુઅલનો વપરાશ દર આપેલો છે 0.2 kg પર અવર, સીવી આપણને આપેલી છે 45000 કિલો જૂલ પર કેજી. તો હીટ સપ્લાય કેટલો થશે? MF ઇન્ટુ CV, તો માસ ઓફ ફ્યુઅલ મલ્ટીપ્લાય બાય CV.
તો એમએફની વેલ્યુ 0.2 મૂકી દીધી અને સીવી કેલરીફિક વેલ્યુ 45,000, તો આપણને હીટ સપ્લાયડ મળી ગયો છે 9,000 કિલો જૂલ. ઓકે, તો એકચ્યુઅલ થર્મલ એફિશિયન્સી હવે આપણે કેલ્ક્યુલેટ કરીએ તો આઉટપુટ એનર્જી કેટલી હતી 9,000 અને ડિવાઇડેડ બાય હીટ સપ્લાયડ કેટલું છે તો એ પણ 9,000 છે. તો આપણને આની 100% એફિશિયન્સી મળે છે, જે 100% એફિશિયન્સી ક્યારે પોસિબલ ના હોય. તો આ હીટ એન્જિન જે દાવો કરવાવાળી કંપની છે એને આપણે એવું કહી શકીએ કે આવું હીટ એન્જિન ક્યારે પોસિબલ હોતું નથી. બરાબર, પોસિબલ થવા માટે એન્જિનની એકચ્યુઅલ થર્મલ એફિશિયન્સી એ કાર્નોટ એફિશિયન્સી કરતાં ઓછી હોવી જોઈએ. તો કાર્નોટ એફિશિયન્સી આપણે ફાઇન્ડ આઉટ કરી 74.81, પણ અહીં એકચ્યુઅલ થર્મલ એફિશિયન્સી વધારે મળે છે, જે ક્યારે પોસિબલ નથી. ઓકે, તો આ રીતના બહુ ઇઝી એક્ઝામ્પલ પૂછાતા હોય છે. તો મિત્રો, આ જીટીયુ વિન્ટર 2023નું પેપર સોલ્યુશનના ટોટલ 6 એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ કર્યા. આમાં તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો મિત્રો અમને કમેન્ટ કરો, અમને મેલ કરો. મેલ આઈડી સ્ક્રીન ઉપર તમને દેખાય જ છે. તો કોમેન્ટ ઉપર અને મેલ ઉપર તમને એ તમારા ક્વેરીનું સોલ્યુશન કરવામાં આવશે. અને આવા જ વિડીયોમાં તમે જોડાતા રહો ફ્રેન્ડ્સ, અને તમારા મિત્રોને પણ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. નેક્સ્ટ પેપર ટૂંક સમયમાં રિલીઝ થશે. જય હિન્દ.